हेलो दर्शक मित्रों, हूँ छूं सुमैया वोरा बरोड़ा हलचल न्यूज़ना माध्यम थी BH टीवी न्यूज़ना माध्यम थी वडोदरा जिल्लाना करजन तालुकाने अहींया जे मियागाम जतो जे ब्रिज छे जे गंभीरा जेवी हालतमां छे अने मीडियानी रजूआत वारंवार करवाथी आजे तंत्र जे R&B विभाग छे जे आजे सजाग थयुं छे अने आजे 3 कलाक माटे आपणे आ ब्रिज बंध करवामां आव्यो छे અને અહીંયા જે આપણે પાદરાને જોડાતો બ્રિજ છે તેનું પણ આજે સમારકામ ચાલુ કર્યું છે અને અહીંયા જે નવા બજારથી જૂના બજાર ને જૂના બજારથી નવા બજાર જે પબ્લિક જાય છે જે બંને જગ્યાએ બ્રિજનું કામ ચાલુ હોવાથી પબ્લિકને ખૂબ જ ત્રાહિમામ ને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને તેથી તે પબ્લિક બી ખૂબ જ પરેશાન થાય છે અને અહીંયા કહે છે કે 3 કલાક પછી બ્રિજ ચાલુ કરવામાં આવે છે તો પબ્લિકને ખૂબ જ હેરાનગતિ પડી રહી છે। તમે જોઈ શકો છો કે ગરમીનો માહોલ કેટલો છે અને કરજણ ને કરજણથી જૂના બજાર કરજણ એવું કરી રહ્યા છે અને પબ્લિક ખૂબ જ પરેશાન થઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, BH ટીવી ન્યૂઝના માધ્યમથી હું સુમૈયા વોરા વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આજે અહીંયા જે આ બ્રિજ છે જે પાદરાને જોડાય છે સેવા સદનથી આજે આ બ્રિજ છે જે ખૂબ જ ગંભીર હાલતમાં છે અને અહીંયા જ્યારે ગાડીઓ ચાલે છે ત્યારે આખો જમ્પિંગ થાય છે જાણે કે હમણાં નીચે પડી જશે અને અત્યારે અહીંયા પણ કામ ચાલે છે અને ત્યાં આગળ નવા બજાર જતો મિયાગામ જતા જે બ્રિજ છે ત્યાં પણ કામ ચાલે છે અને લોકો એટલા ત્રાહિમામ થઈ રહ્યા છે કે નવા બજારથી જૂના બજારના બ્રિજ પર ને જૂના બજારથી નવા બજારના બ્રિજ પર લોકો જઈ રહ્યા છે અને તમે આપ જોઈ શકો છો કે અત્યારે ગરમીનો માહોલ કેટલો છે અને આપ જોઈ શકો છો કે અહીંયા અત્યારે એટલી ગંભીર હાલત છે આ બ્રિજની કે તમે જોઈ શકો છો કે આ કામગીરી અત્યારે ચાલી રહી છે અને જે મારા કેમેરામેન છે એ જે તમને બતાવશે કે જુઓ આપ આ જોઈ શકો છો કે અત્યારે આ જે હાલત થઈ છે આ હાલત છે જે બ્રિજની અને અહીંયા અત્યારે કામ ચાલી રહ્યું છે। અત્યારે આ ગાડીઓ જાય છે તો અત્યારે એવું લાગી રહ્યું છે કે અહીંયા અત્યારે આ બ્રિજ તૂટીને નીચે પડી જશે એવો જે હાલતમાં હલે છે ને જમ્પિંગ થાય છે આપ જોઈ શકો છો। અને બીજું કે ત્યાં આગળ મિયાગામ જતા જે બ્રિજ છે જે ત્યાં આગળ મિયાગામ જતા બ્રિજ છે તંત્ર એવું કહે છે કે આ હાલ આપણે 3 કલાકમાં ઠીક થઈ જશે તો શું ફરી 3 કલાકમાં ઠીક થઈ જશે? ગંભીરા જેવી હાલત નહીં બને અને જો ફરી બની તો તેનો જવાબદાર કોણ? અત્યારે અહીંયા લોકોમાં આવી ચર્ચા ચાલુ છે કે અત્યારે જે ગંભીરા જેવી હાલત ફરી બની શું આ 3 કલાકમાં ઠીક થઈ જશે તો તેનો ફરી બનશે આ ગંભીરા જેવી હાલત તો એનો જવાબદાર કોણ તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને અત્યારે અહીંયાની પબ્લિક ખૂબ જ પરેશાન થઈ રહી છે।